જાણીશું મારા સહયોગી યોમિક પ્રજાપતિ આપણી સાથે. યોમિક, સૌથી પહેલાં તો ગુડ મોર્નિંગ. પાછલું વીકલી ક્લોઝ નબળું થયું, તળિયેથી રિકવર થયા આપણે 600થી, તેમ છતાંય નબળું જ કહેવાશે કારણ કે પાછલા વીકનો ઓપન તમારો બહુ ઉપર હતો. આવી સ્થિતિમાં આ સપ્તાહની શરૂઆત આપણે ગેપઅપ કરી રહ્યા છીએ, એટલે ફરી એકવાર જે ડેડ કેટ બાઉન્સ પ્રકારની પરિસ્થિતિ સર્જાઈ છે માર્કેટમાં, તે તો નથી ને મંથલી એક્સપાયરી પહેલાં. તેને આજે જરા આપણે ટેસ્ટ ચાર્ટ્સ પર કરી લઈએ. ગુડ મોર્નિંગ. બિલકુલ યસ, ગુડ મોર્નિંગ. યાદ હોય તો આપણે લાસ્ટ અઠવાડિયે વાત કરી રહ્યા હતા છેલ્લા દિવસ એટલે કે શુક્રવારના રોજ, ત્યારે આપણે એક વર્ડ વાત કરી હતી કે 23,600 કે જ્યાંથી આપણે બાઉન્સ બેક આપી હતું, બહુ ઇમ્પોર્ટન્ટ એરિયા હતો કે જ્યાં સુધી ના તોડે ત્યાં સુધી મંદી આપણે ફ્રેશ નહીં કરીએ. એ જ રીતે આપણે બેંક નિફ્ટીમાં 56,000 જ્યાંથી સપોર્ટ મળ્યો છે ને, એ બહુ ઇમ્પોર્ટન્ટ એરિયા હતો. પહેલાં આપણે ચાર્ટ ઉપર સમજીએ. ડેઇલી ચાર્ટ આપણે પહેલાં સ્ક્રીન ઉપર લઈને આવો નિફ્ટીનો 23,645 કે જે આપણે છેલ્લા કેટલાય ટાઈમથી કહેતા કે માર્કેટ એક વખત આ ગેપનો પૂરો કરવા આવશે, અને ફાઇનલી લાસ્ટ અઠવાડિયે કરી દીધું, રાઈટ. હવે સારી વસ્તુ છે કારણ કે જો તમે ના કર્યું હોત, પાછી તેજી આવતી હોય તો ક્યાંક પાછું ક્યાંક ને ક્યાંક નીચે પાછું ગેપ પૂરો કરવો હતો. એટલા માટે તમે જુઓ કે ગેપ પૂરો થઈ ગયો, એ સારી વસ્તુ છે. અને એમાં પણ બેસ્ટ વસ્તુ કે ગેપ પૂરો કરીને તરત જ તમે બાઉન્સ બેક આપ્યું છે. ઇટ મીન્સ કે ત્યાં કહેવાય એક સપોર્ટ લીધો સ્ટોકે. તો હવે સારી વસ્તુ એ છે કે સપોર્ટ લીધો છે તો જ્યાં સુધી કહેવાય કે એ 23,600 વાળું જે લેવલ છે ને ના તૂટે ને ત્યાં સુધી મંદીનો વિચાર નહીં કરીએ. સિમ્પલ. ક્લોઝિંગ આપણું કેટલું છે તો તમે નજર કરો 23,767. હવે ગિફ્ટ નિફ્ટીના સંકેત પ્રમાણે આપણે 150 પોઈન્ટ સમજી લઈએ તો એપ્રોક્સ આપણે માનીએ કે 23,900ની આજુબાજુ આપણું ઓપનિંગ થશે. તો 23,900 આજે ઓપનિંગ બાદ મેક ઓર બ્રેક લેવલ હશે. જો તમે 23,900ની ઉપર ટકો છો તો આજે એક વખત માર્કેટ આપણને 24,000થી 24,020 કે જ્યાં આવે છે 10 ડે એક્સપોનેન્શિયલ મૂવિંગ એવરેજ કે જેને અહીંયાથી કહેવાય સ્પર્શ કરવા અહીંયા જઈ શકે છે. તો સ્વાભાવિક છે કે 23,900 ઓપનિંગ બાદ વેઇટ કરીશું. ટકી જાય છે 24,000 અને ઉપર પણ મોમેન્ટમ જોવા મળી શકે. અને જો 23,000 ઓપનિંગ બાદ વારંવાર નીચે આવે છે તો એવા સંજોગોમાં આપણે કહેવાય ને કે નીચેની તરફ પહેલાં તો 23,800 આ લેવલ છે કે જેને આપણે એક સ્ટ્રોંગ સપોર્ટ તરીકે લઈને ચાલીશું. કારણ કે 23,800 લેવલ એટલું ઇમ્પોર્ટન્ટ છે ને, કારણ કે તમે જો મલ્ટિપલ ટાઈમ્સ મેં તમને વાત કરી છે કે આ એક સપોર્ટ તરીકે કામ કર્યું છે. અને લાસ્ટ અઠવાડિયે તમે એની નીચે તૂટ્યા હતા, પરંતુ એ કેન્ડલ પોઝિટિવિટીવાળી એક બાયર્સનો કોન્ફિડન્સ જોવા મળ્યો હતો. એટલા માટે હું કહી રહ્યો છું કે 23,800 આજેના દિવસ માટે એઝ અ સપોર્ટ તરીકે લઈને જઈશું. જો આજે તમે ફરીથી પ્રોફિટ બુકિંગમાં 23,800 નીચે જાઓ છો તો પછી સમજીશું કે પછી ડેડ કેટ બાઉન્સ છે. અધરવાઇઝ કહેવાય કે જ્યાં સુધી 23,800 ઇન્ટ્રાડેમાં નીચે ના જાઓ, કલાક સુધી એની નીચે ના રહો, ત્યાં સુધી કહેવાય માર્કેટમાં ચાન્સીસ રહેશે કે આપણને એક બાય ડીપ જોવા મળી શકે. અધરવાઇઝ રેન્જ બાઉન્ડ રહેશે. ઉપરની તરફ ક્લિયર આપણે જેમ વાત કરી 23,900 એની ઉપર વેઇટ કરીશું. ઓપનિંગ બાદ 15-20 મિનિટ ટકે છે તો 24,000 તરફ જઈશું, અને 23,000 નથી ટકતું તો નીચે 23,800 છે કે જ્યાં એક સપોર્ટ તરીકે કામ કરીશું. આવો હવે વાત કરી લઈએ આપણે ખાસ કરીને અહીંયા પહેલાં 15 મિનિટ વાત કરીએ, પછી આપણે વીકલી ચાર્ટમાં પણ તમને વાત કરવી છે. 15 મિનિટમાં તમે નજર કરો તો તમને એ જે વ્યૂ જે કહી રહ્યો છો એ ક્લિયર કટ આપણને જોવા મળશે. જે આપણે કહી રહ્યા હતા ને જે ગેપ કેટલા દિવસ ફાઇનલી ગેપ પૂરો થઈ ગયો અને ઉપર જ તમે ક્લોઝિંગ આપ્યું, તે થોડી મોમેન્ટમ પોઝિટિવ છે. હવે 23,900ની આજુબાજુ તમે ઓપનિંગ જશો ને તો અહીંયા થશો, અને જે તમારે શું આવે છે 15 મિનિટમાં પણ તમે જો તે 100 ડેમાં આવે છે. એટલા માટે ઇમ્પોર્ટન્ટ છે. બસ 23,900 અગર જો લેવલ ટકે છે ને તો મોમેન્ટમ પોઝિટિવ જોવા મળી શકે છે. વાત કરીએ વીકલી ચાર્ટ. વીકલી ચાર્ટમાં નો ડાઉટ આપણે જોઈએ તો કેન્ડલ એક કહેવાય ને કે લાલ નિશાનવાળી અને એક સેલિંગ પ્રેશરવાળી હતી, રાઈટ. પરંતુ આમાં જો આગળ આ જે ક્લોઝિંગમાં જે રિકવરી જે થોડી આવી હતી ને એ ના આવી હોત અને નીચે લો ઉપર જો ક્લોઝિંગ આપ્યું ને તો વ્યૂ મારો બેરીસ આપણે શુક્રવારે જ તમને કહે છે. પરંતુ મેં તમને નહોતું કીધું, મેં તમને એવું પણ કીધું હતું કે અહીંયા આ જે સપોર્ટ લીધો છે એ કોન્ફિડન્સ બતાવે છે કે નીચેથી એક હજુ પણ સપોર્ટ છે. એટલા માટે જ મેં કીધું કે હવે 23,600 એટલે કે આ અઠવાડિયાનો જે લો હતો લાસ્ટ અઠવાડિયાનો ના તૂટે ત્યાં સુધી મંદી નહીં કરીએ, અને ઉપર નવી તેજી માટે જો આપણે ઇન્ટ્રાડેમાં તમને વાત કરીએ 23,900 ઉપર જઈશું, 24,000 તરફ આવશે, અને 24,000 લેવલ છે ને કે જે ઓવરઓલ માર્કેટમાં કોન્ફિડન્સ લાવશે. કેમ? કારણ કે તમે જો 10 વેમાં તમારી કેટલી આવી રહી છે 23,988, ઇટ મીન્સ 24,000 થઈ ગયું. તો 24,000 લેવલ બહુ ઇમ્પોર્ટન્ટ રહેશે ફર્ધર કહેવાય ને કે માર્કેટમાં એક કોન્ફિડન્સ બૂસ્ટ કરવા માટે. વાવ, ઓપન ઇન્ટરેસ્ટ હોય તો એક વખત એ પણ નજર કરી લઈએ કે તમે જો તો જે રીતે આપણને સ્વાભાવિક છે કે મોમેન્ટમ જોવા મળી રહી છે તો 24,000 લેવલ કે જે હાઈએસ્ટ કોલ રાઇટેસ્ટ છે, એટલે સ્વાભાવિક છે કે આજના દિવસે ઓપનિંગ બાદ માર્કેટ ટકવું જરૂરી છે. 1.5 કરોડ છે, પરંતુ આપણું ઓપનિંગ થવાનું છે 23,900 ઉપર. શુક્રવારે તો અહીંયા પણ પુટ રાઇટર્સ ગયા હતા. હવે જોવાનું રહેશે કે આજે ઓપનિંગ બાદ મેં તમને વેઇટ કરવાનું કેમ કીધું, કારણ કે જો અહીંયા ઓલરેડી પુટ રાઇટર્સ આવ્યા હોત ને તો એમ કહે કે શુક્રવારે જ કોન્ફિડન્સ બિલ્ડ થઈ ગયો છે, પરંતુ અહીંયા નથી થયો. એટલે આજે ગેપડાઉન ઓપનિંગ બાદ જે પોતાની સ્ક્વેર ઓફ સ્વાભાવિક છે કે પોઝિશન જે ઘરે લઈને આવે છે એ શરૂઆતમાં કહેવાય સ્ક્વેર ઓફ તો કરશે. એટલે કઈ બાજુ જાય છે માર્કેટને એના માટે આપણે વેઇટ કરવું જરૂરી છે. તો એના માટે 23,900 એ તમારું મેક ઓર બ્રેક લેવલ હશે. 23,800 કે હજુ પણ પુટ રાઇટર્સનો કોન્ફિડન્સ છે. તમે જો ઓલમોસ્ટ કોલ રાઇટર્સ કરતાં પુટ રાઇટર્સ ઓલમોસ્ટ 82 લાખ છે. એટલા માટે આજના દિવસ માટે આપણે સ્ટ્રોંગ સપોર્ટ તરીકે લઈને ચાલીશું. આવો
ક્લિયર? આવો વાત કરી લઈએ હવે બેંક નિફ્ટી. બેંક નિફ્ટીમાં પણ આપણે ખ્યાલ છે કે અહીંયા પણ મોમેન્ટમ જે શુક્રવાર જે રિકવરી આવે નિફ્ટી કરતાં બેંક નિફ્ટીમાં વધારે આવી હતી અને એમાં થયું શું ખબર છે કે ડેઇલી ચાર્ટમાં આ જે તમારું લેવલ જે હતું કે તમે તોડ્યું હતું, ડેઇલી ચાર્ટમાં તમે તોડ્યું હતું 100 ડેમાં અને 100 ડેમાં તોડ્યું ગેપડાઉન ઓપનિંગમાં અને ક્લોઝિંગ તમે 100 ડેમાંની ઉપર આપ્યું જે બતાવે કોન્ફિડન્સ અને એ તમારી આવે છે 56,650. એટલા જ માટે હવે આપણું ક્લોઝિંગ કેટલું છે તો એ છે 56,000 તમે જો 700, રાઈટ? એટલે કે સ્લાઇટલી તમે એનાથી કહેવાય ને કે 50 પોઈન્ટ ઉપર થાય છે. હવે આજે ગિફ્ટ નિફ્ટી પ્રમાણે નિફ્ટી ઓપન થશે સો લેટ્સ અઝ્યુમ કે અહીંયા બેંક નિફ્ટીમાં પણ ગેપ અપ ઓપનિંગ થાય છે 300-400 પોઈન્ટ આજુબાજુ, તો એવા સંજોગોમાં 57,000 આજુબાજુ તમારું ઓપનિંગ થશે. તો તમારો મેક ઓર બ્રેક લેવલ શું થઈ ગયો? 57,000. અગર ઓપનિંગ બાદ શરૂઆતની 20-25 મિનિટ કે 15-20 મિનિટ માની લો કે 15 મિનિટની બે કેન્ડલ પણ અગર 57,000 ઉપર ટકે છે, ઇટ મીન્સ કે આજે ઓપનિંગ બાદ એટલે કે આ અઠવાડિયામાં 57,000 ઉપર પુટ રેટેસ સરસ બેઝ બનાવી રહે છે અને કોન્ફિડન્સ લઈ રહે છે. તો 57,000 ઉપર જો ટકો છો તો માર્કેટ પછી ઉપરની તરફ 10 ડેમાં અહીંયાથી ટચ કરવા જશે અને 10 ડેમાં કેટલું આવે છે? 57,370. તો 57,370 અને એ બાદ 57,500 તરફ મોમેન્ટમ જોવા મળી શકે છે. ક્યારે? અગર તમે શરૂઆતમાં ઓપનિંગ બાદ થોડો ટાઈમ તમે 57,000 ઉપર ટકો છો તો. અગર જો નથી ટકતા તો સ્વાભાવિક છે કે નીચે એઝ અ સપોર્ટ તરીકે આજ આપણે 100 ડેમાં લઈને ચાલીશું 56,650. જ્યાં સુધી ના તૂટે ત્યાં સુધી ફ્રેશ મંદીનો વિચાર આપણે ના કરવો જોઈએ. વાવ, વાત કરી લઈએ અહીંયા પણ 15 મિનિટમાં તમે નજર કરો તો અહીંયા પણ જે રીતે આપણને સેટઅપ જોવા મળી રહ્યું હતું સ્વાભાવિક છે કે ડાઉન સાઇડ ખાસી આવી. અહીંયા થઈશું નીચે સપોર્ટ લીધો અને આ ઇમ્પોર્ટન્ટ એરિયા તો જે 56,500 જે પહેલાં પણ તમે જો આ એ જ સેમ પેટર્ન હતી, એક સેલિંગ પ્રેશર હેવી આવી 56,500 સપોર્ટ લીધો, તેજી આવી હતી. હવે તમે જો અહીંયા પણ નીચે ગયા પરંતુ ક્લોઝિંગ તમે ફરીથી એની ઉપર આપ્યું જે બેટર હોપ છે. વીકલી ચાર્ટ નજર કરી લઈએ તો વીકલી ચાર્ટમાં પણ તમે નજર કરો તો અહીંયા પણ જેમ કહેવાય કે ઇમ્પોર્ટન્ટ લેવલ તો તૂટ્યા હતા, તમે 10 વીમાં નીચે ક્લોઝિંગ પણ થયું હતું, પરંતુ અહીંયા પણ મને હોપ એ સારી લાગી કે આ જે આપણે જે બોક્સ હતું કે જે કન્સોલિડેશન વાળું બોક્સ છે એની અંદર તમે જઈને ક્લોઝિંગ આપ્યું છે. તો અહીંયા પણ અઠવાડિયાનો લો કેટલો બને છે? લાસ્ટ અઠવાડિયાનો તો હતો 56,023. જ્યાં સુધી 56,000 લેવલ તમારું ના તૂટે સિમ્પલ જે મંદીનો વિચાર નહીં કરીએ અને ઉપરની તરફ આપણું જે આવે છે એ છે 10 વીમાં તો કેટલું છે? 56,991 એટલે કેટલું થઈ ગયું? 57,000. તમને શું કીધું? ઓપનિંગ બાદ 57,000 ઉપર ટકવું જરૂરી છે. ટકીશું તો મોમેન્ટમ અહીંયા પણ આપણને એક સરસ પોઝિટિવ સાઈડ જોવા મળી શકે છે. આવો વાત કરી લઈએ ઓપન ઇન્ટરેસ્ટ, કારણ કે હવે આવતીકાલે એક્સપાયરી માત્ર નિફ્ટીની નથી, અહીંયા એક્સપાયરી છે બેંક નિફ્ટીની પણ. એટલે મંથલી એક્સપાયરી તરફ હવે જોઈ રહ્યા છે અને મંથલી એક્સપાયરીના એક દિવસ પહેલાં ઓપન ઇન્ટરેસ્ટમાં પણ ઘણા બધા ફેરફાર થવાના છે. તો એઝ ઓફ નાવ 57,000 કે જે હાઈએસ્ટ કોલ રેટેસ છે કેટલા? 10.5 લાખ સામે પુટ રેટેસ તમે જુઓ તો એનાથી હાફ છે. એટલા માટે મેં કીધું કે 57,000 લેવલ આજે ઇમ્પોર્ટન્ટ આપીશું ઓપનિંગ બાદ. અને નીચેની તરફ તમે જો 56,500 કે જ્યાં સ્ટ્રોંગ સપોર્ટ એરિયા છે, હાઈએસ્ટ પુટ રેટેસ છે અને અહીંયા આપણો આવે છે 100 ડેમાં. સો આ એરિયા તમારો ઇમ્પોર્ટન્ટ છે આજે ઓપનિંગ બાદ 56,650 થી 56,500 એને સ્ટ્રોંગ સપોર્ટ તરીકે લઈને ચાલીશું. ફર્ધર નવી તેજી માટે 57,000 ઉપર જો ટકીશું તો 10 ડેમાં 57,340 આજુબાજુ છે એને ટચ કરવા જઈ શકે, એ બાદ 57,500 તરફ પણ જઈ શકે છે. સેમ વે નિફ્ટીમાં આપણે જેમ વાત કરી કે ઓપનિંગ બાદ આજે 23,900 ની ઉપર ટકવું જરૂરી છે. જો ટકીએ છે તો 24,000 અને ઉપર પણ આપણે જઈ શકીએ છીએ. અગર જો નથી ટકતા તો નીચે 23,800 ને એક સપોર્ટ તરીકે આપણે લઈને ચાલીશું. યસ, તો આ છે ઓવરઓલ આજના ચાર્ટ્સ પર સંકેતો નજર રાખીશું. આભાર યોમિક આપનો અમારા સાથે જોડાવા માટે અને આ તમામ ડિટેલ્સ માટે થઈને.